નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ભુજમાં જૂનો પટારો ખોલતા ચાંદીના આભૂષણો અને એન્ટિક વસ્તુઓ મળી આવી। કચ્છના ભુજમાં આવેલ હોમગાર્ડ ઓફિસમાંથી રાજાશાહી સમયના ચાંદીના આભૂષણો મળી આવ્યા હતા। જૂનો પટારો ખોલતા તેમાંથી એન્ટિક વસ્તુઓ મળી આવી હતી, ત્યારે આ અંગે ભુજના મામલતદારને જાણ કરતા તેમની હાજરીમાં જ આ પટારો ખોલવામાં આવ્યો હતો। તો આ પટારામાંથી નાચડાવાળી બંદૂક અને પૌરાણિક હાથીઓ મળી આવ્યા છે, ત્યારે જૂનો પટારો ખોલતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં ભારે મેઘ ખાંગા થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરતા જણાવવામાં આવ્યું કે આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તથા રાજ્યમાં ભારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજથી ભારે વરસાદ પડે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી। તો ગુજરાતમાં વરસાદને લઈને એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેમાં આજે સુરત, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી તથા નવસારી, આહવા અને ડાંગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં અપરિણીત મહિલાએ નવજાત બાળકને તરછોડ્યાનો થયો ખુલાસો। અમદાવાદના સિલજમાં આવેલ રોહિતવાસ પાસે આજે વહેલી સવારે નવજાત બાળકી મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી। તો પોલીસે ડોગ સ્કોડની મદદથી આરોપી મહિલા સુધી પણ પહોંચી ગઈ હતી। ઝાડી ઝાખડાવાળી જગ્યાએ ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવ્યું હતું, ત્યારે અમદાવાદમાં ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી તથા અપરિણીત મહિલાએ બાળકને જન્મ આપવાનો ખુલાસો પણ કર્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર સતર્ક બન્યું। ગીર સોમનાથમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમાં ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। જેમાં એનડીઆરએફની ટીમે લો લાઇન એરિયાની મુલાકાત પણ લીધી, લોકોને બચાવ અને રાહતની કામગીરી અંગે માર્ગદર્શન પણ આપ્યું। તેમાં કલેક્ટર, ટીડીઓ અને મામલતદાર પણ હાજર રહ્યા હતા। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર હાલ સતર્ક થઈ ગયું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરી બિરદાવી છે, જેમાં પોલીસ વૃદ્ધ દંપતીના સંતાન સ્વરૂપે આગળ આવી છે। રાદેરાના વૃદ્ધ દંપતીને પતરાના શેડ નાખી આપ્યા, તેમજ રાદેર પોલીસે વૃદ્ધાને નવો ફોન પણ આપ્યો છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વિડીયો શેર કર્યો, તેમજ પોલીસ કર્મીઓની કામગીરીને વખાણી છે તથા રાદેર પોલીસની સરસ કામગીરી બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ પણ માન્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાની અસર અમદાવાદમાં વર્તાઈ। દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાની અસર અમદાવાદમાં છેક વર્તાઈ છે, જેમાં અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે, તેમજ દિલ્હીથી અમદાવાદ આવતી એક ફ્લાઇટ મોડી પડી હતી। દુર્ઘટનાને લઈને દિલ્હી એરપોર્ટની 28થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી, તેમજ દિલ્હી આવતી ફ્લાઇટના શેડ્યુલ પર અસર થઈ છે। ફ્લાઇટ રદ થતાં 100થી વધુ પેસેન્જરો રજડી પડ્યા હતા તથા દિલ્હીથી અમદાવાદ આવતી એક ફ્લાઇટ મોડી પડી હતી। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, શુભ અથાણાના પેકિંગમાંથી નીકળી મૃત ગરોળી। અમદાવાદ અને ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની છે, જેમાં ખાદ્ય વસ્તુઓમાંથી મૃત જીવજંતુઓ અથવા વાળ નીકળતા હોય છે। ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે, જેમાં ગ્રાહકે શુભ અથાણાના નામની એક કંપનીનું અથાણું ખરીદ્યું હતું અને ઘરે આવીને જોયું તો તેમાંથી મૃત ગરોળી નીકળી હતી તથા ગ્રાહકે ગરોળી નીકળતા કંપનીના કસ્ટમર કેરમાં કોલ કર્યો। કંપનીના કસ્ટમર કેર દ્વારા અન્ય પેકેટ આપવાની ગ્રાહકને વાત કરવામાં આવી છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, જામનગરના કોર્પોરેટર ફસાયા લિફ્ટમાં। જામનગરના મહિલા કોર્પોરેટર લિફ્ટમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી।
કોર્પોરેટરના પૂર્વ મેયર કુસુમ પાંડ્યા સહિત અન્ય 3 લોકો લિફ્ટમાં ફસાતા ફાયર વિભાગે દરવાજો તોડીને આ તમામ લોકોને બહાર કાઢ્યા હતા. શહેરના ટાઉન હોલ પાસે આવેલ જ્યોત ટાવરની આ ઘટના બનતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીજળી ગુલ થતા સમગ્ર ઘટના બની હતી તથા 3 લોકો ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમહેર. જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કેટલાક તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના 3 જિલ્લાના વિવિધ તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 10 જિલ્લામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અમદાવાદમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત. અમદાવાદમાં પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો છે, જેમાં સાંભાર અથાણા બાદ હવે શાકમાંથી જીવાત નીકળી છે. તેમાં શહેરના નરોડા વિસ્તારમાં મયુર હોટલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો. શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. જૂનાગઢ શહેરમાં 2 સિંહણ આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. જૂનાગઢ શહેરમાં 2 સિંહણો આવી ચડી છે, જેમાં કામદાર સોસાયટીમાં સિંહણ જોવા મળી, તેમજ 2 સિંહણ લટાર મારતી કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારે જંગલમાં મચ્છરના ત્રાસથી સિંહો કંટાળ્યા છે, તેથી સોસાયટીમાં સિંહણ દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. આ અગાઉ જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહના આટાફેરા વધ્યા હતા, તેમજ જંગલ વિસ્તારમાંથી સિંહ માનવ વસ્તી તરફ ખોરાકની શોધમાં પણ આવતા હોય છે. ત્યારબાદ ગુજરાતના પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ. પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં 2 વ્હીલર સિવાય ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો. તેમાં ભારે વાહનો માટે પ્રવેશબંધીનો કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે, જેમાં જાહેરનામું 20 ઓગસ્ટ 2024 સુધી અમલમાં રહેશે. તેમજ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગની સેલે રેડ કરીને દારૂ ઝડપ્યો. સુરતના ઉત્તરાયણ પોલીસની હદમાં એસએમસીએ દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોગ્ય કેન્દ્ર પાસે હળતીપતિવાસ ઘેરમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, તો બુટલેગર હિતેશ અને સંજય માલવિયા ફરાર છે. અવનવાર રેડ કરવા છતાં આ બધી પ્રવૃત્તિઓ ખાનગીમાં ચાલતી રહે છે, તથા બુટલેગર હિતેશ પટેલ અને સંજય માલવિયાને વોન્ટેડ જાહેર કરાયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, ત્યારે આગામી મુજબ આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેરના બોડકદેવ, સિંધુ ભવન, થલતેજ, વેજલપુર તથા સેટેલાઇટ પાલડી સહિત અલગ અલગ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદવાસીઓને ગરમી અને બફારાથી થોડાક અંશે રાહત મળી, તથા અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ જતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદ પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપના નેતાએ બર્થડે પાર્ટી કરી વિડીયો થયો વાયરલ. અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપના નેતાને જન્મદિવસ ઉજવતા વિડીયો વાયરલ થયો છે, જેમાં અમદાવાદ એસીપી કચેરીમાં ભાજપના નેતાએ બર્થડે ઉજવ્યો છે. તેમાં ભાજપના નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી હતી, તથા ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતા, તેમજ ડીસીપી અને પીઆઈએ ઉજવણીમાં પણ હાજર રહ્યા હતા. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ. ભારતીય શેરબજાર 28 જૂન શુક્રવારના કારોબારના અંતે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું હતું. દિવસભર કારોબાર બાદ સેન્સેક્સ 210 પોઈન્ટના ઘટાડા સાથે 79,032 પર બંધ રહ્યો,
તે જ સમયે નિફ્ટી પણ 33 પોઈન્ટ ઘટીને 24,010ના સ્તર પર બંધ રહ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઘટ્યા અને 11 વધ્યા. ગઈકાલે બજાર ઓલ ટાઈમ હાઈની સપાટી બનાવી હતી, જ્યારે અગાઉ ગઈકાલ એટલે કે 27 જૂને શેર બજાર સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈની સપાટીનું સ્તર પણ વટાવી ચૂક્યું છે.